કોણ વ્યક્તિ એવો છે જેને પદ મળે ને અભિમાન ના આવે? અરે મારા એમને સસરાને પણ અભિમાન આવ્યું. મારી સાથે અભદ્રશમાં મારી સાથે વાતો કરવામાં આવી છે. તું સ્મશાનમાં રહેવા વાળો છે. અરે મરકટ લોચન, આંધળા જેવી તારી આંખો છે. હવે આવા જમાઈને કઈ શબ્દો કહેવાય? પણ જમાઈને કીધું છે ને આમાં બીજું કોઈ ન સાંભળી શક્યું, પણ નંદી ઉભા થઈ ગયા. હે બ્રાહ્મણો, તમે તો રોજ મહાદેવની પૂજા કરનારા છો, મહાદેવ સાથે યજન કરનારા છો. મહાદેવ તમારો ઈષ્ટ છે ને ઈષ્ટનું તમે આવો અપરાધ થાય છે ને તમે સહન કરો છો. જાઓ, તમારી વિદ્યા છે ને હું શ્રાપ આપું છું કે વિદ્યા તમારા અંત સમયે તમે ભૂલી જશો. આવા શ્રાપી થઈ છે એકબીજાએ. દક્ષે શ્રાપ આપ્યો છે, બ્રાહ્મણોને શ્રાપ મળ્યો છે. નિષ્કપટા આનંદ મુખો વિસ્તૃતાત ગતિર પશુ. દક્ષને પણ શ્રાપ આપ્યો કે જા, તારી આ મુખ જેની મુખ પશુ જેવું છે, તારું જા, પશુનું તને લાગશે. તારું મુખ નથી, તારું પશુ જેવું મુખ છે. જા, હું તને શ્રાપ આપું છું. અને આ કુતહાલ જ્યાં જોયો ત્યાં તો ભગવાન મહાદેવ જાગી ગયા છે સમાધિમાંથી. મહાદેવ સમાધિમાંથી જાગ્યા અને સીધો જ બાવડો પકડી શું કરે છે? બ્રાહ્મણોને શ્રાપ અપાય? બ્રાહ્મણી મારું ધન છે, બ્રાહ્મણી સર્વોપરી છે, બ્રાહ્મણોને શ્રાપ અપાય? અરે પણ અરે કશું નહીં, ચાલ અહીંથી. બાવડું પકડીને દક્ષને નંદકેશ્વર મહારાજને લઈ ગયા છે. બધાય દૂતોને લઈ ગયા છે. ભક્તજનો, કોઈ પણ તમને પદ મળે ને લેશ માત્ર અભિમાન ન કરશો વાલા. એવો એક પણ યજ્ઞ નથી કે યજ્ઞમાં મહાદેવ વગર યજ્ઞ પૂર્ણ થાય. અરે કોઈ પણ એવી પૂજા નથી પૂજામાં મહાદેવ વગર પૂજા પૂર્ણ થાય. જ્યાં મહાદેવ નથી ત્યાં કોઈ દેવ નથી. ભક્તજનો, કોઈ એવું સ્થાન નથી કે જ્યાં મારો મહાદેવ નિત્ય નિવાસ ન કરતો હોય. અરે સત્યનારાયણની કથા કરો ને એમાં પણ તમારે પૂજા કરવી પડે. અરે રાંદલની પૂજા કરો એમાં પણ રુદ્ર કળશની પૂજા નથી કરતા. અરે તમારું સારું ઘર લ્યો તો પેલા તમે મહાદેવને પધરાવો છો, પછી તમે રહેવા જાઓ છો. કુંભ ઘોડો નથી પધરાવતા. એ કુંભ ઘોડો શું છે? એ રુદ્ર કળશ જ છે. રુદ્ર બીજું કોઈ નહીં, મહાદેવને પધરાવો છો. કે દેવી આ વાત તમારાથી છુપાવી હતી ને એમાં બધાએ આ એને પદ મેળવ્યું છે. યજ્ઞ રાખવામાં આવ્યો છે અને યજ્ઞની અંદર બધાને કંકોત્રી લખવામાં આવી છે ને આપણને જ એક નથી લખવામાં આવી. એટલે કે આ ખાલી એક મારું નામ નીચું ખરાબ થાય, સમાજમાં મને બહિષ્કૃત્ય કર્યો છે ને એટલે આવું બધું થયું છે. આપણી વચ્ચે સ્વાગતમ ભવતામ ઉપવેશો તાવિતેતિ આગચ્છન્તુ પરમ પૂજ્ય આનંદરામ બાપુ કામરેજ થી આપણી વચ્ચે પધાર્યા છે. હરામણી પરિવાર બાપુ આપનું સ્વાગત કરે છે. સ્વાગતમ. આવા મહાપુરુષનું આગમન ખરેખર આપણું યજ્ઞ ખરેખર ધન્ય બનતો હોય છે. અને કે દેવી આ વાત હતી ને આ વાત મેં તમારાથી છુપાવી હતી. એટલે બધા દેવતાઓ ત્યાં જાય છે કે ભગવાન મારા પિતાના ઘરે યજ્ઞ છે ને મારે ન જવાય? મારે તો જવાનું હોય ને. ભક્તજનો 5-6 જગ્યા એવી છે અહીંયા નિમંત્રણ વગર તમે જઈ શકો. આવી કથા ચાલતી હોય એમાં કે મને નિમંત્રણ રામાણી પરિવારે નથી આપ્યું એટલે મારે અહીંયા નથી જવું, એવું ન હોય. કથા ચાલતી હોય તો ગમે ત્યાં ચાલતી હોય ત્યાં જવાનું જ હોય. એક મિત્રના ઘરે ગમે ત્યારે તમે જઈ શકો. એક ગુરુનો આશ્રમ હોય ત્યાં તમે જઈ શકો. અને એક માતા પિતાનું ઘર એક એવું છે ભક્તજનો, કાંઈ જરૂરત જ નથી, ત્યાં તમે જઈ શકો. ભગવાનનું મંદિર હોય ત્યાં ગમે ત્યારે તમે જઈ શકો. આ 4-5 સ્થાન એવા છે કે તમે ગમે ત્યારે એમાં નિમંત્રણની જરૂર ન હોય, કાંઈ ગમે ત્યારે જવાય. જદપી પ્રભુ ગુરગે જાય
હે દેવી, આ કંથલની અંદર યજ્ઞ થઈ રહ્યો છે. બૃહસ્પતિ સ્તવ નામનો યજ્ઞ છે. અરે દેવી, બીજું કાંઈ નહીં, એમાં 88,000 ઋત્વિક બ્રાહ્મણોને એક સાથે યજ્ઞમાં બોલાવવામાં આવ્યા છે. અરે જવા દ્યો, એનાથી 64,000 દેવર્ષિ યજ્ઞ ઉદગાતાને બોલાવવામાં આવ્યા છે. આવો વિશાળ યજ્ઞ છે. કેવલ ને કેવલ મારો ભાગ ન આપો, તમારું ને મારું બેનું અપમાન કરવા માટે યજ્ઞ કરવામાં આવ્યો છે. અને મહાદેવને કહે છે કે તસ્મિન યજ્ઞે વ્રતે શંભુર દક્ષિણ દુરાત્મના કપાલાતિ વિનીતિશ્ચ તસ્ય યજ્ઞ હતમ નહીં. અરે એ તો મારા પિતા છે, એ તો દીકરીના એના ઘરે જવું હોય તેમાં નિમંત્રણની શું જરૂર છે? દીકરી તો એના પિતાના ઘરે ગમે ત્યારે જઈ શકે. નાથ, એ મારા નિમંત્રણની, અરે દેવી, તમારો અપરાધ થઈ જશે, ત્યાં ન જાઓ. બહુ તમારો મજાક બની જશે ત્યાં. પણ હવે બાળ હટ, સ્ત્રી હટ, રાજ હટ, આ બધી હટ એવી છે કે એની પૂરી કરવી જ પડે. છોકરાઓ નથી ચોકલેટ લેવી એટલે લેવી, પગ પછાડવા પડે, માથા પછાડવા મળે, ઘા કરવા મળે, પણ એને દેવું જ પડે. મનવા એમાં સ્ત્રી હટ પણ એવી છે. અને પછી ખબર પડી ગઈ હતી ભગવાન ભોળાનાથને કે ભલે જાય દેવી, આ બધી વિધાતાએ લખેલા લેખ છે, બધું થવાનું જ છે. અને ભગવતી ભવાની તૈયાર થયા છે. ગણોને તૈયાર કરવામાં આવે કે ગણોને આદેશ આપ્યો ભગવાન મહાદેવે, જાઓ દેવી સાથે, એનું સંરક્ષણ કરજો, એનું ધ્યાન રાખજો. નંદકેશ્વરને પણ મોકલ્યા છે, જાઓ નંદકેશ્વર તમે પણ. અને ભવાની પોતાના સ્વામીને ભગવાન ભોળાનાથને પ્રણામ કરી, વંદન કરી અને પોતાના ઘરે, પિતાના ઘર જવા માટે નીકળ્યા છે. ભગવતી આવી છે. જેવો અંદર પ્રવેશ કર્યો ત્યાં તો બધા મોઢા ફેરવા માંડ્યા હતા. આને નિમંત્રણ નથી આવતું આવી. વધારે તકલીફ તો ત્યારે થાય ભક્તજનો. ગઈકાલે અમારા જીતેશભાઈ એવા ત્યારે આ ચર્ચા કરી હતી અમને કે જ્યારે એ દીકરીને બધાએ ન બોલાવ્યા ત્યારે તો વાંધો ન આવ્યો, પણ જ્યારે પિતાને જેને મળીને ત્યારે પિતા એને મુખ ફેરવી ગયા. અરે ધિકાર છે એવા પિતાને. દીકરી આવે તો દોડતો બાપ જાય, મારી દીકરી આવી, મારો બાપ આવ્યો, મારો હાવાજ આવ્યો એમ કે સામે દોડે. આ તો મોઢું ફેરવી ગયા. હા હા, હૃદયની અંદર પથ્થર મૂકી દીધો ભવાનીએ.
દક્ષ ત્રાસ કહું ન સન્માના, કોઈ માન સન્માન ન આપ્યું, પણ એક મળી ખાલી એની માં મળી છે. આવી આવી મારી દીકરી આવી બેટા, ભલે ભલે આવી, ભલે બાપા ગળે મળી, હૃદય મળી, અને આરો એવું બાપા તારી ખોટ હતી આ યજ્ઞમાં. પણ એની બહેનો હતી, 60 બહેનો હતી, એમાંથી એક બેને મળીને ખાલી આમ મોઢા મોઢા મલકાવ્યા, ખાલી થોડા થોડા. જો તો ખરા, જે એક માના ગર્ભથી જે ઉત્પન્ન થયેલી દીકરીઓ બહેનો હારે નાની મોટી થઈ, ખાલી એક નાનકડા પદ મળ્યું પિતાને, ક્યાં તો દીકરીઓને અભિમાન આવી ગયું. ભક્તજનો ક્યારેય અભિમાન ન કરશો. અને જ્યાં યજ્ઞ થતો હતો, હવે તો એમ ખબર પડી ગઈ કે આ તો બધું મારા નાથે જે જે મને કીધું એ બધું એમ જ થાય છે. શિવ પુરાણમાં પણ લખવામાં આવ્યું છે, આગતામ ચ સતીમ દ્રષ્ટવા સાનકી માત યશસ્વિની. ખાલી માં એક જ મળી, બીજું કોઈ ન મળ્યું એને. અકરો દાદરમ દસ્ય ભગિન્નસ્ત યથોષ્ટિતમ. બેનો મળી, પણ બેનો મળી ખાલી મોઢાને ખાલી મલકાવ્યા, ખાલી બીજું કાંઈ ના કર્યું. અરે એની સાથે બોલી નહીં. ખબર પડી ગઈ ભવાનીને કે આ તો મારું નહીં, મારા પતિનું અપમાન છે. મારા પિતાના ઘરે યજ્ઞ થાય ને મને મારા પતિને નિમંત્રણ ન મળે. અને માં ભગવતીને લાલ આંખ થઈ છે. હવે યજ્ઞ ક્યાં થાય છે કે યજ્ઞ સામે થાય છે? ભવાની ગયા છે ત્યાં યજ્ઞની અંદર જોયું તો કોઈ જગ્યાએ ભગવાન મહાદેવ નિશાન ખોણાની અંદર સ્થાપન ન હતું. અરે સ્થાપન હતું એમ નહીં, કોઈ યજ્ઞમાં આહુતિ આપતા ન હતા. અરે માં ભગવતીની લાલ આંખ થઈ છે, આ ગાલ આખા લાલ લાલ થવા લાગ્યા છે. અરે જવા દો, માની ભ્રુકુટી ફરી છે. सब काहू भली बात पछताओ बिताओ. श्रीपति अपारासनी जहाँ सिमर जीव जो बसई श्रवण दिन कर ललिय पराई, श्रवण दिन कलिय पराई, श्रवण दिन कलिय पराई. ભગવતીની જેવી લાલ આંખ થઈ, એની સાથે ગણો આવ્યા હતા. ગણોને ખબર પડી કે માં ભગવતીને ક્રોધ આવ્યો છે અંદરથી. બધા ગણો ઊભા થઈ ગયા છે પોતાના આસન ઉપરથી. અરે આસન ઉપરથી ઊભા થાય એમ નહીં, યજ્ઞ કુંડની જેટલી પરિધિ એની બાજુમાં ઊભા રહી ગયા ભવાનીનું રક્ષણ કરવા માટે. કેમ કે ભગવાન ભોળાનાથનો એને આદેશ હતો કે જાઓ ભવાનીનું રક્ષણ કરજો. અરે એમ નહીં માતાઓ, એને ખબર પડી ગઈ કે આ શરીર મને મળ્યું છે દક્ષથી મળેલું છે. મને એમ કહે છે મારા પતિ કે હે દક્ષ કન્યા, તો હું એને શું મોઢું બતાડીશ. પણ હવે દક્ષ કન્યા નહીં, હવે તો હિમાલયના ઘરે મારે પુત્રી તરીકે પ્રગટ થવું ને પાછી તપ કરીને મારા મહાદેવને હું મળીશ. સંકલ્પ કર્યો છે કે હે ભવનો સાથી મારો હોય તો એક જ છે મારો ભોળોનાથ. એ મારો મહાદેવ પતિ મને મળે અને લાખ આંખ થઈને અને પ્રાણ ને અપાન ને વાયુ ને બેને ભેગા કર્યા છે. પદ્માસન વાળી દીધું છે મને, લાલ પીળા કલરનું વસ્ત્ર મસ્તક ઉપર પધરાવી દીધું છે. આંખો બંધ થઈ ગઈ છે માતાજીની. પ્રાણ અપાન વ્યાન ઉદાન ને સમાન કરીને છે તો આ બ્રહ્મરંધ્ર સુધી લઈ લીધી છે. અને અંદરથી શરીર હવે આખું બળબળ બળવા લાગ્યું છે. જગવા
ભગવાનના સાથે 20,000 ગણો હતા. જેવું શરીર બળતું જોયું ભવાનીનું તે જ ક્ષણે ભગવાનના તે હૃદયમાંથી પ્રાણ છૂટી ગયો. બધા જ મળદાથી નીચે પડી ગયા. જે થોડા ઘણા બચ્યા હતા મારો મારો કરી દોડ્યા. કેવા દોડ્યા છે સર. જય 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 માતા વિશ્વ વિધાતા જય 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 માતા વિશ્વ વિધાતા ભગતો નમે તુજને મૈયા વાગે તમારી શોભે તારી વેદ ત્રિશૂળ હાથ લ્યા નવની નવરાત્રાનું નભમાં જગ્યા મંગલ મંગલ હે મંગલ ભગવાન તુજ મૈયા ભગવાન તુજને મૈયા. કે હવે મારે દેહ છોડવાનું નક્કી થઈ ગયું છે. એટલે અંદરથી શરીરથી આખું બળવા લાગ્યું છે માં ભવાનીનું. અગ્નિથી જ્વાળાથી બળવા લાગ્યું છે. દેવતાઓ કહે કે આ શું થઈ રહ્યું છે. ભવાનીનું શરીર બળી રહ્યું છે. અંદરથી ધુવાડા નીકળવા મીના છે. અને નારદજીએ ત્યાં જઈને કીધું કે હે મહાદેવ અનર્થ થઈ ગયો છે. ખૂબ અનર્થ થઈ ગયો છે. કે શું થયું છે કે ભવાનીનું શરીરનું દેહમાં ગળીને શરીરનો ત્યાગ કરી દીધો છે. અને મારો મહાદેવ પોતાના આસન ઉપરથી ઊભો થયો છે. આજ મહાદેવની બે આંખ હતી લાલ એકદમ જેમ પેલો અંગોરો લાલ હોય એમ લાલ આંખ થઈ છે મહાદેવની. મહાદેવની જટા બાંધેલી હોય એમ બાંધેલી છોડી જોરથી પછાડી છેલા ઉપર પછાડવાના કારણેથી એક રાક્ષસ ઉત્પન્ન થયા છે એમાંથી. અને ભગવાનને પ્રાર્થના કરે કે તું દોડ. વીરભદ્ર ઉત્પન્ન થયો છે એનો ગણને ઉત્પન્ન કરવામાં આવ્યો છે. વીરભદ્ર સાથે શિવપુરાણ વાંચો ને તમને ખ્યાલ આવે. અન્ય ગ્રંથોમાં ખાલી વીરભદ્રજીની ઉત્પત્તિ બતાવી છે પણ શિવપુરાણમાં ભગવતી મહાકાળીની પણ ઉત્પન્ન બતાવી છે. અરે એટલું નહીં એની સાથે નવદુર્ગાનું પ્રાગટ્ય બતાવ્યું છે એમાં. અરે એની સાથે કેટલા બધા 60,000 લાખ ગણોને મોકલ્યા છે કે જાઓ કે ક્યાં કે ભગવાન આજ્ઞા આપો શું કરીએ કે જાઓ દક્ષનો યજ્ઞ કંખલમાં થાય છે ને બધું જ વિધ્વંસ કરી નાખો. જ્યારે મહાદેવની નિંદા થતી હોય મહાદેવના ભાગ ન અપાતા હોય એવા યજ્ઞ ક્યારે પૂર્ણ થતા નથી. ને આ બધા ગણો હાહાકાર કરતા નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બોલા બધા. ધડડમ ધડડમ બ્રહ્માંડ હલે ધડડમ ધડરાત રાત બજે ધડડમ ધડડમ બ્રહ્માંડ હલે ધડડમ ધડરાત રાત બજે ધડડમ ધડરાત રાત કરે ધડડમ ધડડમ ધડરાત ધડડમ વીરભદ્રો સાથે આગળથી દક્ષે જોયું તો આમથી જોયું તો નકરી ધૂળ ઉડતી આ કે દૂર દૂરથી જોયું. એ ધૂળ ઉડતી જોઈ ને ત્યાં તો લોહીની ઉલટી થઈ ગઈ. સીધી શિવપુરાણમાં ઉલ્લેખ છે. લોહીની ઉલટી થઈ ગઈ કે ભલા દધીચી ને આ બધા ઋષિઓ હતા એ તો બધા નીકળી ગયા હતા કે મહાદેવનો યજ્ઞનો તમે આવું કરશો તમે રહેશો નીકળી ગયા હતા. અને બીજા બધા એની સાથે દેવતાઓ હતા કે બચાવો બચાવો કે ભાઈ તમને શું બચાવવું અમે ક્યાંક ભાગીએ છીએ તમે અહીંયા રહ્યો તમારો યજ્ઞ અમારો થોડું છે ભાગ્યા બધા. અને ઓલા બધા આવ્યા બધા એક સાથે યજ્ઞમાં બધા આવતા હતા. અરે બધા સ્તંભો ઉખાડી નાખ્યા યજ્ઞકુંડની વેદીઓ તોડી નાખી ઘી ઢોળી નાખ્યું
અબીગલાલ કંકુની થાળીઓથી બધી ઉડાડી દીધા, થાપણ ઉડાડી નાખ્યા, યજ્ઞ કુંડને આખો વિધ્વંસ કરી નાખ્યો. અરે મહામા વીરભદ્ર તો એવું લોકે છે, મહારૌદ્ર મહારૌદ્ર સોમ સૂર્યાગ્નિ લોચન તેમ કર્તવ્ય મહાકાર્યમ શીઘ્રમ આજ્ઞા પય પ્રભો. હે મહાદેવ, આજ્ઞા આપતા હો તો તમે કહેતા હો તો એક ક્ષણની અંદર સમુદ્રને સુકાવી નાખો, તમે એક કહેતા હો તો સૂર્યચંદ્રને 1 મિનિટમાં નીચે લઈ આવો. પણ મહાદેવ આજ્ઞા આપો, શું કરી કે જાઓ તમે યજ્ઞનો આખો વિધ્વંસ કરી નાખો. અને એ ગણ આવ્યો છે, અરે જવા દ્યો, આખી યજ્ઞ વેદિકા તોડી નાખી. અરે યજ્ઞની અંદર મળમૂત્રના ત્યાગ કર્યા છે. અને પછી ગોતે છે કે ઓલો ક્યાં છે, દક્ષ ક્યાં છે? દક્ષને ગોતે છે વીરભદ્ર અને માં ભગવતી મહાકાળી ત્રિશુલીના ફેરવે છે, આમ ફેરવતી જાય. અને ફેરવતી જાય જેમ ઓલો ત્રણખા ઉડે એમ બધાના મસ્તક ઉડાડે છે માં ભગવતી. અરે 63 જોગણીઓનું આગમન થયું છે અહીંયા. માતાજી આવ્યું, ગણોને કીધું ઘડીક તમે સાઈડ થઈ જાઓ, મારો વારો આવવા દો. ભગવતી આવ્યું છે ને ભગવતી આવીને જેવા ત્રિશુલ ફેરવ્યા મામા, જેમ ઓલો નાના છોકરા પથ્થરનો ઘા કરે, એક રાક્ષસોને પકડીને ભગવતી બધા કુંડની અંદર ઘા કરે છે. અરે જવા દો, શંકુગણ 10 કરોડ લઈને આવ્યો તો બધાને મારી નાખ્યા. અરે જેટલા રાક્ષસો આવે બધાને મારી નાખ્યા, યજ્ઞ કુંડનો વિધ્વંસ કરી નાખ્યો છે. અને પછી તો વીરભદ્ર એકને જ ગોતે છે કે હવે દક્ષ ક્યાં છે? એક જ બચ્યો હતો દક્ષ ક્યાં છે? દક્ષ આવી લોર જોરથી અવાજ પાડે છે. દધીચીને ભગવાને દાંત કાઢ્યા હતા. જ્યારે આ બધા મજાક મસ્કરી હાલતી હતી ને, સાપા શ્રાપી હાલતી ત્યારે દાંત કાઢ્યા હતા. ઓલો વીરભદ્રે આવીને અને એક આમ ધૂંબો માર્યો ને, જેટલા દાંત મોઢામાં હતા ને બધા જ કુંડમાં. કોકની દાઢીઓ ખેંચી નાખી, કોકના મૂછો ખેંચી નાખ્યા, કોઈના વાળ ખેંચી નાખ્યા, કોકને તો પકડે સીધા કુંડમાં પધરાવી દીધા. અને હવે દક્ષનું માથું, આ દક્ષનું માથું છે શિવ પુરાણમાં. ઓલો શેરડીને આપણે બેનો કેમ કપડા નીચો આમ કરી આમ કરો, તમે આમ કપડા નીચો આમ કરો ને, બસ એમ પકડીને માથાને આવી રીતે આમ કર્યું. અને આ મસ્તક
અને ધડ ને બેને ખેંચ અલગ કરી નાખ્યો અને જોરથી બધા સ્વાહાકાર કર્યો. બોલો બધા સ્વાહા કરી ફેંકી દીધો. અને ભગવાન મારો મહાદેવ ન્યા કૈલાસની અંદર શાંત તો નથી પણ હવે ખાલી એક તાંડવ રમે છે મારો મહાદેવ ન્યા. આવે વિષ્ણુ કર સાજે ચુમક ચુમક છમ છમાક ઝાંઝર જમ જમ જમાક ઘુંઘરૂ ગમ ગમ ગમા ધમક ધમ ધમાકે કારણ શિષ્ય સર્વ યક્ષ કિન્નર ધર્મ ધર્મ અર્થ કર્મ મોક્ષ અપરોક્ષ રાજે નમ 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 રૂવાજ નમ 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 બોલે મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે. ભગવાન મહાદેવ મારો તાંડવ નમે નહીં. પણ પછી તો કોઈ ખબર પડી કે ભવાનીનો દેહ લઈને આમથી આમ ને મારો મહાદેવ ત્યાં એવા છે ભવાનીનું શરીરનું દેહ લઈ અને ઘૂમે છે. આખા બ્રહ્માંડમાં પ્રદક્ષિણા ફરે છે. ભવાનીનું શરીરને ખંભા ઉપર પધરાવ્યું છે. સંસાર સાર શંકર સ્વામી ગહરી શિર વહત ગંગ પાપહ જલતર ઉમિયા અરહંગ કેવ આહારી એ સુંદર મૂર્તિ સમ્રાટ હર જોરી હાથ ભજો મન ભીમના શંકર વારી વારી ભજો મન ભીમના શંકર વારી વારી ભજો મન ભીમના હે શંકર વારી. ભવાનીનો દેહ લઈને ભગવાન ભોળોનાથ હવે ફરે છે. આખા પૃથ્વીનું ભ્રમણ કરે છે. જે આ વૈરાગ્યનો દેવ છે ભગવાન મહાદેવ, જેમાં કોઈમાં જેનું મન લાગતું નથી, જેમાં કોઈ જગ્યાએ મન ચીપકે નહીં. આજ ભવાની મારી ભવાની કરી કરીને ફરે શરીરનો દેહ લઈ. ભક્તજનો એટલું યાદ રાખજો, યજ્ઞનો નિષ્કર્ષ જો આપણે કાઢવો હોય, કોઈ પણ યજ્ઞ એવો છે કે ભવાની અને શિવને ભવાની વગર પૂર્ણ જ નથી. ક્યારેય પણ યજ્ઞને નિંદા ન કરવી જોઈએ. કોઈ યજ્ઞ એવા ન કરવા જોઈએ કે કોઈની કામના વાળાઓ કે કોઈની નીચે બતાડવા માટે કે કોઈનું આપણું સોમાન મોટું થઈ જાય. યજ્ઞ એવા ક્યારેય કરશો ન. શિવ વગર યજ્ઞ ક્યારેય પણ પૂર્ણ થતો નથી. અને ભગવાન ભોળાનાથ આવું કરતા હતા એટલે બ્રહ્માજીએ કીધું ભગવાન નારાયણને કે નારાયણ તમે ક્યાંક કરો, આ મહાદેવ શું કરે છે? સંકલ્પ થયો છે કે આપણે યજ્ઞ પૂર્ણ કરવો પડશે. દક્ષ તો રહ્યા નથી, પણ હવે શું કરવું? ક્યાંક તો આજ્ઞા કરો ને. ભગવાન વિષ્ણુ ભગવાન આવ્યા છે. અહમ ભક્ત પરાધીન તથાશોપી મહેશ્વર દક્ષ ભક્તો હિમે તાત તસ્માત ગત્રા ગતો મુખે. નારાયણ આવીને કહે છે કે ભગવાન હવે તો એનું પ્રાયશ્ચિત કર્મ થઈ ચૂક્યું છે. મહાદેવ ભગવાન સુદર્શન ચક્ર ફેંક્યું છે. ભવાનીના શરીરના એક એક ટુકડા પડ્યા. કોઈક જગ્યાએ 51 પીઠનો મહિમા બતાવ્યો છે, કોઈ જગ્યાએ 52 પીઠનો બતાવ્યો છે. બિહારમાં એક ડાબો ખંભો પડ્યો હતો, ત્યાં મહાદેવી તરીકે શક્તિપીઠ બની. ભગવતીનું જય દુર્ગા તરીકે
એક ત્યાં પડ્યો તો મા ભગવતીનો ભાગ એટલે ત્યાં એક શક્તિપીઠ સર્વાંગ નંદ કરી પટનામાં પડ્યો. દક્ષિણ જંગા પડી હતી ત્યાં એક શક્તિપીઠ હતી. મહર્ષિ મર્દિની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરની ત્રિનેત્ર ભગવાન માતાજીનું અહીંયા પડ્યું હતું. નર્મદાના કિનારે અમરકંટકની અંદર દક્ષિણ સ્તન પડ્યું હતું માતાજીનું. અને શિવાની એવી શિવાની નામની એક શક્તિપીઠ છે મહેરની અંદર, ત્યાં પણ માં ભગવતીનું વામ સ્તન પડ્યું હતું. અને ત્યાં આવી અલગ અલગ મહર્ષિ મર્દિની બંગાળની અંદર બિરમુખની અંદર માં ભગવતીનું મન ત્યાં પડ્યું હતું અને હૃદય ત્યાં પડ્યું હતું અને ત્યાં પીઠ બની છે. આવી અલગ અલગ 51 કોઈ જગ્યાએ 52 બતાડી છે, કોઈ જગ્યાએ 51 બતાડી છે, પણ માતાજીની પીઠોનું નિર્માણ થયું છે. કામાખ્યા જાઓ તો અહીંયા માતાજીનો મુખ પડ્યું હતું, ગુપ્તાંગ પડ્યું હતું અને ત્યાંથી માં ભગવતીની શક્તિ બની છે. ઘણી જગ્યાએ માતાજીની અલગ અલગ શક્તિપીઠો બની છે. એનું વિસ્તૃત વર્ણન નહીં, પણ 4-5 મેં તમારી આગળ રજૂ કરી છે. અને હવે નારાયણ કહે છે કે મહાદેવ, ક્રોધમાંથી શાંત થાવ. તમારા ક્રોધ તો સમાજનું કલ્યાણ કરવા માટે પણ હોય છે. અને હવે ભગવાન, હવે તમે તો યજ્ઞ ભોગતા તમે છો, યજ્ઞ કરતા તમે છો, યજ્ઞ દેવ તમે છો, બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રભુ તમે જ છો. આ પ્રકૃતિ તમારીથી ડરી રહી છે મહાદેવ. તમારા ક્રોધના કારણથી પ્રકૃતિ બળી રહી છે. હવે શાંત થાવ દાવ. અને શાંત કરવા માટે હાથ જોડી આંખો બંધ કરી પ્રાર્થનાઓ. અરે જવા દ્યો, બધા ઋષિઓ ત્યાં આવ્યા છે, તમામ પ્રકારના મનુષ્યો આવ્યા છે, કિન્નરો આવ્યા છે. અને હાથ જોડીને આવો આપણે પણ દાદાને કહે પ્રભુ શાંત થાવ. અને હાથ જોડીને ભગવાન મહાદેવની એક સુંદર સ્તુતિ ક્રિયા. ઓહો કૃપાલ નેત્રભાલ નિર્ગુણં નિરંજનં ત્રિલોકપાલ વ્યાલમાલ ત્રિશૂલધારી વિભૂતચારી અર્ધચંદ્રશેખરં વેદાંત શાસ્ત્ર શોધરં નમામિ નાથ શંકરં વેદાંત શાસ્ત્ર શોધરં નમામિ નાથ શંકરં નમામિ નાથ શંકરં. પ્રભુ શાંત થાવ. યજ્ઞ ભોગતા પણ તમે છો, યજ્ઞ કરતા પણ તમે છો. દાત યજ્ઞ પૂર્ણ કરો. દક્ષ આવ્યો છે ત્યાં, પણ હવે કેવું છે, પ્રાર્થના તો કરવી છે, પણ પ્રાર્થનામાંથી મુખ તો હોવું જોઈએ ને. મુખ વગરનો થઈ ગયો છે. ઘણી જગ્યાએ કથાઓ બતાવી છે. પછી તો ઓલું પશુનું મુખ લઈને એને બોલવામાં આવે, પણ સ્તુતિ ક્યાં કરવી? બે બોલાય ભક્તજનો, કાંઈ સ્તુતિ થોડી નીકળે કાંઈ. ભગવાનને તમને આ મુખ આપ્યું છે ભક્તજનો, તમને ભગવાનની પ્રાર્થના કરવા માટે, કોઈની નિંદા કરવા માટે નહીં. ભગવાનની સ્તુતિ કરજો, શ્લોકો ગાજો અને ગૌરવજો. ભગવાનના ચરિત્રો ગાઓ. ભગવાનનું ન આવડું તો નામ લ્યો, સ્મરણ કરો, નહીં કે કોઈની નિંદા કરો. અને ક્યારેય પણ યજ્ઞની તો ક્યારેય નિંદા ન કરશો. કોઈ એવા યજ્ઞ પણ ન કરશો જ્યાં યજ્ઞ કરતા હોય ને રોકાય નહીં. યજ્ઞમાં તો સાથ સહકાર અપાય. કોઈ કામના રહિત યજ્ઞ કરવા જોઈએ, નિષ્કપટ યજ્ઞ કરવા જોઈએ. યજ્ઞની અંદર કોઈ પણ પ્રકારની કામના રાખ્યા વગર યજ્ઞ પૂર્ણ કરવા જોઈએ. યજ્ઞ તો બહુ ઉચ્ચ લેવલના યજ્ઞ છે. પછી અમારા બાપા એવા છે બધા 5 આહુતિ અપાઈ ગયો ને, એવું ન હોય. એની દેહની શુદ્ધિ થઈ છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. એનું વર્ણન કર્યું હોય, દેહ શુદ્ધ થયો હોય તો જ યજ્ઞમાં આહુતિ આપી શકે. બાકી સાવધાન, ક્યારેય આહુતિ ન આપશો.
27 આહુતિ હોય ને 27 જ આપવી પડે, 26 પણ ચાલે ને 28 પણ ચાલે. બદ્ધ હોય, સંકલ્પ છૂટેલા હોય. ડોક્ટરને કહેજો ક્યારેક આમ ભાઈ મને પગ દુખે છે, 2-3 દી ન દેખે 2-3 ઇન્જેક્શન એકારે મારી દે ને, આપણે એવું કહીએ ને. કેમ? ઓવરડોઝ લાગે તો શરીરમાં તકલીફ થાય. બસ એવી જ રીતે માતાઓ, ભક્તજનો, ક્યારેય પણ યજ્ઞમાં જે પ્રમાણની આહુતિ લખી હોય એ પ્રમાણે જ આહુતિ આપવી જોઈએ. નહીં કે વધારે યજ્ઞ કરવામાં, અધિક માત્રામાં યજ્ઞ કરવામાં કઈ આપણને કઈ વધારે પુણ્ય ન મળી જાય. અમુકનું દોષમાં ભાગીદારી બની. યજ્ઞ એટલે સાવધાન. એવા વૈદિક યજ્ઞ થવા જોઈએ કે જા વૈદિક બ્રાહ્મણને બોલાવી યજ્ઞ થવા જોઈએ. સાવધાનપૂર્વક યજ્ઞ કરવા જોઈએ. ક્યારેય પણ આવા કોઈને નીચે બતાવવા માટે, કોઈનું અભિમાનને દૂર, અભિમાન રહિત ભગવાન યજ્ઞ કરવા જોઈએ. માતાઓ, આ યજ્ઞ પરંપરા છે, આ વૈદિક પરંપરા છે, આ શાસ્ત્ર પરંપરા છે, આ ઋષિ પરંપરા છે. અને ઋષિ પરંપરા અનુસાર યજ્ઞ થવા જોઈએ, વૈદિક યજ્ઞ થવા જોઈએ. એવા વિદ્વાન બ્રાહ્મણને તમે બોલાવો અને બોલાવીને યજ્ઞને સંપન્ન કરો. અને ભગવાન આવ્યા છે ને હવે તો અહમ ભક્ત પરાધીન તથા શોપી મહેશ્વર. દક્ષ કહે છે, પ્રભુ હું તો તમારો ભક્ત છું. આ તો મારામાં પદ મળ્યું એટલે મને અભિમાન આવી ગયું. ભૂલી ગયો તો કે હું તો મારી દીકરી નહોતી, તો સાક્ષાત જગદંબા હતી. ભૂલી ગયો તો હું. દક્ષો ભક્તોમિ તાત તસ્માત દતાક ગતોર મુખે. ભગવાન ક્ષમા કરો અમને. મહાદેવને વિષ્ણુ ભગવાન કહે છે, નારાયણ કહે છે વિષ્ણુ ભગવાન મહાદેવને કે ભગવાન આ યજ્ઞ સંપન્ન કરવો પડશે. યજ્ઞનો સંકલ્પ છૂટી ગયો છે અને પછી તો મુખ આપ્યું છે અને પછી પુનઃ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો છે. યજ્ઞ સંપન્ન કરી ને મહાદેવ એક વચ્ચે બીજી કથામાં આવે છે. દધીચીની કથામાં આવે છે. એ દધીચીની મહામૃત્યુંજય જપનો ઉપદેશ કેવી રીતે એને મળ્યો હતો. એક શવ નામનો ક્ષત્રિય શ્રેષ્ઠ રાજા હતા. એ રાજા અને એક વખત દધીચીનું વચ્ચે મિલન થઈ ગયું. મિલન થયું એટલે કહેવા લાગ્યા છે કે ભાઈ બ્રાહ્મણો કરતા અમે ક્ષત્રિય શ્રેષ્ઠ છીએ. અરે ઓલો ભૂદેવ દધીચી કહે, અરે ના ના બાપા, તમારી બાપા ક્યાંક ભૂલ થાય છે. ઉચ્ચ નીચનો ભેદ ન હોય, પણ બ્રાહ્મણો તો સન્માન ઉપર લેવલનો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવી રીતે આવે. અને એમાં પેલા દ્વંદ્વ યુદ્ધ થતું હતું અને હવે દ્વંદ્વ યુદ્ધ કરતા 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 હવે તો તલવારનું યુદ્ધ કરવા માંડ્યા છે. અને એમાં ક્ષત્રિય હતો, સ્વભાવથી બ્લડના સંસ્કાર તો હોય ને, અને એમાં ભૂલથી અજાણતાથી એનું મસ્તક કપાઈ ગયું. મસ્તક કપાઈ ગયું એટલે માથું નીચે પડી ગયું દધીચીનું. અને તરત જ ગુરુદેવને યાદ કર્યા. તે શુક્રાચાર્યનું સ્મરણ કર્યું. દધીચી તાત સંપૂજ્ય શિવમ સર્વેશ સ્વરપ્રભુ સ્મરણ કર્યું છે એમનું. અને મહામૃત્યુંજય મંત્ર અક્ષોત્ર યજ્ઞય વદામિ તે તત્કાલપણે આવીને અને એ મહામૃત્યુંજયનો જપ કરવા માંડ્યા છે અને સજીવન કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ અંતિમ સમયે પણ એમ છેલ્લા શ્વાસ ગણતો હોય ભક્તજનો, તો જેની પાછળ મહામૃત્યુંજય કરવામાં આવે તો કદાચ ભગવાનની કૃપા હશે તે ચોક્કસ ઊભો થશે. હું અત્યારે એનો વિસ્તાર નથી કરવો, સમય મારી પાસે, પણ એક પાછો આવશે જ્યારે હું આ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્ભારુકમ એવ બંધનાન મૃત્યોર મુક્ષીયમામૃતાત. આનો અર્થ તમારી આગળ હું રજૂ કરીશ કે એનો અર્થ શું થાય. આગળ પાછી એક કથા છે એમાં કરીશ. અત્યારે ખાલી એ મહામૃત્યુંજયનો મહિમા વધારવા માટે પાછા સજીવન થયા છે. અને પછી ભગવાન મહાદેવ આગળથી મૃત્યુંજયનું પદ એને પ્રાપ્ત થયું છે દધીજીને. અને ફરી છે એને એના ક્ષવ નામના ક્ષત્રિય સાથે યુદ્ધ કર્યું છે અને ક્ષત્રિય ઉપર વિજય પ્રાપ્ત થયો છે. કહેવાનો મતલબ મારો એક જ છે, કોઈ પણ વ્યક્તિ મહામૃત્યુંજયનો જપ કરે, ભક્તો, અતિશય કોઈ બીમાર રહેતું હોય,
વારંવાર નાની નાની વાતની અંદર બીમાર પડી જતું હોય તો એને મહામૃત્યુંજયના જપ કરવા જોઈએ. ત્રંબકમ મંત્ર તો પુરુષો બોલી શકે, પણ બહેનોએ તો ખાલી મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધની આ મંત્રનો નિત્ય જપ કરવો જોઈએ. અરે કોઈ રોગથી ઘેરાઈ જતું હોય, અરે અતિશય ઘરની અંદર દારિદ્રતા હોય, ઘરની અંદર વિદ્યાની પ્રાપ્તિ કરવી છે તો પણ મહામૃત્યુંજય શ્રેષ્ઠ છે. આવો મહામૃત્યુંજયનો મહિમા ભગવાને આપણી વચ્ચે ગાયો છે. અને આજે દધીજીની આગળની જે કથા છે, શેષ કથા છે, એ હું તમારી આવતીકાલે તમારી આગળ રાખીશ. એનું કારણ છે આજે આપણું અહોભાગ્ય છે કે આપણી વચ્ચે એક મહાપુરુષનું આગમન થયું છે. સાધુ સંગતિ શીતલા. મહાપુરુષનું આગમન એ આપણી માટે શીતળતાનું કારક હોય છે. માતાઓ, ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દે, શિષ્ય જો સુપાત્ર હોય કરે સદગુરુ કી સે. સાચો શિષ્ય એ છે ગુરુ મહારાજનું આગમન થતું હોય ને એનું સ્વાગત કરે. આપણી વચ્ચે પરમ પૂજ્ય આનંદરામ બાપુ આપણી વચ્ચે કામરેજથી પધાર્યા છે. આપણે એનું આશીર્વાદ પણ આપણે લેશું અને આ પરિવારનું ચોક્કસ કહીશ કે એને ઉપર બોલાવી એના આશીર્વાદ પણ આપણે લેશું અને એનું સન્માન પણ થવું જોઈએ. મહાપુરુષનો એના વ્યસ્ત જીવનમાંથી પધારે છે, નથી આવતા, એની સાધના આવે છે આપણી સાથે, એની સાધના આપણી સાથે આવે છે. અરે સાધના એમ નહીં ભક્તજનો, સંપૂર્ણ એની યારે સાત્વિકતા આપણે આપણા યજ્ઞમાં પધારી ગઈ છે એવું સમજી લેવાનું. એના તમામ શિષ્યો આવી ગયા છે, એના ઈષ્ટદેવ આવી ગયા છે, બધું જ આવી ગયું છે. મહાપુરુષ એક નથી આવતા, એની સાથે ઘણું બધું આવે છે. અરે ખાલી 2-5 મિનિટ અહીંયા આવીને વહી જાય ને તેની તરંગો શરીરમાંથી એના ભીતરમાંથી નીકળતા હોય. મહાપુરુષનું આગમન, એના આશીર્વાદ આપણે ચોક્કસ લેશું. મારી કથાને વાણીને વિરામ આપું અને પશ્ચાત આવો 2 મિનિટ ભગવાનની ધૂન કરીએ અને ધૂન કરી અને પછી મહાપુરુષના આપણે આશીર્વાદ લઈએ, પછી આરતી કરીએ. બધા બેઠા રહેજો, કશો કઈ જતા નહીં, તમે શાંતિથી બેઠા છો એમ જ બેઠા રહેજો. જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, બોલો શિવ પુરાણ ભગવાન કી.
आदि शक्ति अम्बे मात की, अमृतेश्वर महादेव की, सोमनाथ महादेव की जय, कर्मनाथ महादेव की, श्री सद्गुरुदेव की जय, बालकृष्ण लाल की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव हर। આવતીકાલે આપણે શિવ વિવાહ પ્રસંગ છે આપણો. કાલે આપણી એક જ સત્રમાં કથા છે 3 થી 9માં 8 7:30 વાગ્યાથી 8ની વચ્ચે આપણે અહીંથી ભગવાન મહાદેવ દાદાનો આખો વરઘોડો નીકળશે. અહીંયા 8:30 કે વધીમાં વધી 9 વાગ્યા સુધીમાં વરઘોડો આવી જશે. રાત્રિનું સત્ર ખાલી હું મંગલાચરણ જ કરીશ ને એકાદો શ્લોક બોલીશ. બાકી અમારા અહીંથી પંકજભાઈ આખી લગ્ન વિધિ કરાવશે. એના દર્શન કરવા માટે બધા પધારજો ને પાછા તૈયાર થઈને આવજો. પાછા સરસ વ્યવસ્થિત તૈયાર થઈને આવજો. બસ બાકી બધું અમારા પરેશભાઈ તમને જે કાંઈ સૂચન છે પ્રદાન કરશે. બધાને હર હર મહાદેવ. આપની વચ્ચે એડવોકેટ સંજયભાઈ ધોરાજીયા, જેમને હું વિનંતી કરું સ્ટેજ ઉપર આવી દાદાના આશીર્વાદ વચન લે. દરેક ભક્તજનો પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. જ્યારે ભગવાનની આરતી થતી હોય ત્યારે આપણે બધા ઊભા થઈ, હા, અને પોતપોતાની જગ્યાએ ખાલી તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ ને આવો ભગવાનની આરતી કરીએ. બોલો શંકર ભગવાન કી જય. સોમનાથ મહાદેવ બોલિયા કરું, મારી સેવ જટામાં વસે માત ગંગે, પતિતને પાવન કરતી. આરતીના પતિ કોડલે રમે, ગુણનો પતિ જાની જપે જતીને સતી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ બોલિયા, હર હર મહાદેવ, હર હર મહાદેવ બોલિયા, હર હર મહાદેવ. સ્થાન ભૂમિ કરે અલગ રૂયા, દિગંબર મહાદેવ ભગવાન અજન્મા અકળનું. દેવ દૈત્યને નાગ માનવી કોઈ ન પામે કાલ, અજરવર થારા ગુણ અથાલ સમરીએ શંભુ દમ દમ. આરતી રોજ ઉતરતી. હે દાદા કરી, હે ભોળા કરી, આરતી રોજ ઉતરતી. બોલો હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ, હર હર મહાદેવ બોલિયા, હર હર મહાદેવ. નિર્મળ જળની ધાર, નિર્મળ જળની ધાર દરે કોઈ દિલી પત્ર ઉપહાર, શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર, જ્ઞાન શંકર ધરે. ધર્મ અર્થ ને કામ મોક્ષ સહુતારું ફલ દે, સદા શિવ હામ નામ ને થામ, સમર્પે સેવક દ્વારે. આરતી રોજ ઉતરતી. હે ભોળા તારી, હે દાદા તારી, હે ભોળા તારી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ બોલિયા, હર હર મહાદેવ, હર હર મહાદેવ બોલિયા, હર હર મહાદેવ. કર્પૂર ગૌરવં કરુણાવતારં, સંસાર સારં ભુજગેન્દ્રહારં,
મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ભગે ત્ર્યંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યાનિ ગાનિ જમાબાની જન્માંતર કૃતાની જયદાની સર્વાણ વિશ્વ દક્ષિણા પદે પદે